મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલથી સ્વાગત કરું છું. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર એટલી બધી ન હતી. નાની ઉંમરમાં જ હું સાસરે આવી ગઈ હતી. મારા સાસરિયામાં મારો પતિ, મારા સાસુ અને મારી એક નણંદ, બસ આટલા જ રહેતા હતા. મારા સાસરિયામાં બધા લોકો મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારી સાથે સારો વર્તાવ રાખતા હતા. મારો પતિ કામથી બહાર જ રહેતો, તો હું તેના પ્રેમનું શું કરતી. પરંતુ થોડા દિવસથી મારી નણંદ એના રૂમમાં જ રહેતી હતી. ગમે ત્યારે તમે જુઓ તે તેના રૂમમાંથી બહાર જ ન નીકળતી. અને આ બાજુ જ્યારે અમે બધા જમવા બેસતા ત્યારે મારો પતિ અને મારા સાસુ એકબીજા સાથે વાતો જ ન કરે અને બધા ચૂપચાપ ખાઈ લેતા. મેં વિચાર્યું કે આ બધાને એવું તો શું થયું હશે કે એકબીજા સાથે કોઈ બોલતું પણ નથી. પછી અચાનક એક રાત્રે હું જ્યારે મારા રૂમમાં સૂતી હતી તો મારી નણંદની રૂમમાંથી ઊંચો અવાજ આવી રહ્યો હતો. હું તો એકદમ ડરી ગઈ હતી કે આટલી રાત્રે એવું તો શું થતું હશે તેના રૂમમાં. પછી હું જલ્દી મારા રૂમમાંથી ઉઠીને મારી નણંદના રૂમમાં જોવા ગઈ. ત્યાં હજી દરવાજો ખોલવા ગઈ ત્યાં મારા સાસુ આવી ગયા. સાસુ મને કહે, બેટા તું અહીંયા શું કરી રહી છે? મેં કીધું, પણ મમ્મી આ રૂમમાંથી કંઈક અવાજ આવે છે, શું થયું છે? તો સાસુ બોલ્યા, બેટા તું આ વસ્તુમાં ના જ પડ તો જ તારા માટે સારું છે. થોડી વારમાં તો મારી નણંદ રૂમમાંથી મારા પતિનો અવાજ પણ આવવા લાગ્યો. મેં મારા સાસુને પૂછવાની બહુ ટ્રાય કરી પણ તેણે મને કંઈ જવાબ જ ન આપ્યો અને મને કીધું કે બેટા તું તારા રૂમમાં જા અને આરામ કર. હું મારી રૂમમાં આવતી રહી. થોડી વાર પછી મારા પતિ વિવેક મારી નણંદની રૂમમાંથી મારા રૂમમાં આવી ગયા. તેની હાલત જોઈને હું પણ ડરી ગઈ હતી. તે સાવ નિઃશબ્દ હતા, કાંઈ બોલતા ન હતા. મેં પૂછ્યું કે શું થયું છે, તો પણ મને કંઈ જવાબ જ ન આપ્યો. પછી જેવું સવાર પડ્યું તો મારી સાસુએ મને કીધું કે બેટા ચાલ નાસ્તો કરી લઈએ. નણંદને બોલાવી તો તે આવી જ નહીં. પછી વિવેક બહાર આવીને બોલવા લાગ્યો, આપણે બંનેનો નાસ્તો આપણા રૂમમાં જ લઈ લે, નહીંતર હું નહીં જમું. તો હું નાસ્તો લઈને રૂમમાં ગઈ. મારા પતિ ચૂપચાપ જમીને કામ પર નીકળી ગયા. મેં પૂછ્યું તો પણ તેણે કંઈ જવાબ જ ન આપ્યો. પછી મારી સાસુએ મારી પાસે આવીને મને કહ્યું, બેટા હું તને એક વાત કહેવા માગું છું. મેં કીધું, હા મમ્મી બોલો ને, શું થયું છે? પણ મારા સાસુ બોલ્યા કે બેટા હું તારા પર વિશ્વાસ કરું છું, તું આ વાત કોઈને ન કહેતી. મેં કીધું કે મમ્મી કઈ વાતની વાત કરો છો તમે? હું કાંઈ સમજી નહીં. મારા સાસુએ મને કીધું કે બેટા તું મારી દીકરી અને દીકરાની લડાઈ વિશે કોઈને કાંઈ કહેતી નહીં. ગમે એમ થઈ જાય પણ ક્યારેય પોતાની જીભ તું ન ખોલતી. મેં કીધું પણ મમ્મી હું શું કરવા બોલીશ કોઈને? મને કાંઈ ખબર જ નથી. મેં કીધું મેં મારા પતિને પણ કંઈ પૂછ્યું નથી તો હું કોને કહેવા જવાની? પછી દિવસ એમ જ વીતી ગયો. સાંજના 7 વાગ્યા હતા પણ મારા પતિ વિવેક ઘરે આવ્યા જ નહીં. હું સાવ ડરી ગઈ હતી કે મારા પતિને શું થયું હશે. રાત્રે બહુ રાહ જોવા છતાં તે ઘરે ન આવ્યા. અમે વિચાર્યું કે બાજુમાં જઈને કોઈકને કંઈક પૂછીએ પણ કોઈને કાંઈ ખબર જ ન હતી. અમારા ઘરમાં બીજો કોઈ મર્દ માણસ પણ ન હતો. આ ઘરમાં માત્ર મારા પતિ વિવેક જ એક વડીલ હતા. તેના ગયે 12 કલાક વીતી ગયા હતા. હું ખૂબ જ ડરી રહી હતી. પછી અચાનક મારી સાસુએ નણંદની રૂમમાં બહારથી તાળું મારી દીધું અને તેને અંદર પૂરી દીધી અને મને કીધું કે બેટા ચાલ હવે બહાર નીકળીએ. મેં કીધું, અરે મમ્મી આટલી રાત્રે બહાર કેમ? અને તમે આ રૂમમાં તાળું કેમ માર્યું છે? પણ તે એક શબ્દ ન બોલ્યા અને મને રાત્રે બહાર નીકળીને બાજુના પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ સ્ટેશનનો માહોલ પણ સાવ અજીબ હતો. બધા પોલીસવાળાના પેટ બહાર આવી ગયા હતા. આપણે અહીંયા પોલીસને જોઈને ડર લાગવા લાગે છે. સુરક્ષાનો તો કંઈ અનુભવ થતો જ નથી. ત્યાં બાજુમાં બેસેલો એક કોન્સ્ટેબલ બોલ્યો, અરે માજી આટલી રાત્રે શું થયું છે? મારા સાસુ બોલ્યા, તમે FIR લખો. તો પોલીસવાળો બોલ્યો, 1000 રૂપિયા આપો તો આટલી રાત્રે FIR લખીશ. મને લાગ્યું કે FIR માટે 1000 રૂપિયા છે ને, બાકી FIR તો વિનામૂલ્યે લખવાની હોય છે. પણ મને લાગ્યું મારી સાસુ મજબૂર છે. FIRમાં શું લખ્યું મને કાંઈ ખબર જ ન હતી અને અમે બંને ચૂપચાપ પાછા આવતા રહ્યા. ઘરે પહોંચ્યા તો પાછો અવાજ આવવા લાગ્યો. મેં દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો જ ન ખોલ્યો. થોડી રાહ જોયા પછી ઘરમાંથી 2 હટ્ટા કટ્ટા માણસ નીકળ્યા. તેને જોઈને હું ચોંકી ગઈ. મેં વિચાર્યું કે આ 2 આદમીએ મારી નણંદ સાથે શું કર્યું છે.
ઘરની અંદર જઈને જોયું તો મારો પતિ ઘરની અંદર જ એમ જ પડેલો હતો. મેં વિચાર્યું કે 12 કલાકથી તો તે ગાયબ હતા અને અત્યારે તેને ઘરમાં જોઈને હું ડરી ગઈ અને દોડીને મારા પતિને મેં ગળે લગાડી દીધો. ત્યારે તેના હૃદયના ધબકારા પણ મને સંભળાતા ન હતા. અને આ સમય બહુ જ ખરાબ હોય છે કે જ્યારે તમે કોઈને બાથ ભીડીને ગળે લગાડો અને તેની દિલની ધડકન તમને ના સંભળાય. મારી ઉપર આભ તૂટી પડ્યું હતું. મારા પતિનો મેં હાથ પકડીને જોયું તો તેના હાથની નસોએ પણ ધબકારા છોડી દીધા હતા. મને લાગ્યું આ બધું મારી સાસુએ જ કર્યું હશે. આટલું બધું થવા છતાં મને તેણે એક પણ વાત ના કીધી. મેં કીધું હું મારા પતિનું પોસ્ટમોર્ટમ કરાવીશ. મને લાગતું હતું કે મારો પતિ મરી નથી ગયો પણ એને મારી નાખવામાં આવ્યો છે. તો મારા સાસુ બોલ્યા, ચૂપ કર, આનું પોસ્ટમોર્ટમ કરીને કાંઈ ફાયદો નથી થવાનો. હું મારા દીકરાની રાખ એમ જ ફાલતુમાં નહીં જવા દઉં. જો તું મારા દીકરાને સાચો પ્રેમ કરતી હોય તો મારી એક વાત માનવી પડશે. હું સાસુની આવી વાત સાંભળીને ચોંકી ગઈ. દુઃખોનું વાવાઝોડું મારી ઉપર આવી ગયું હતું. મારા પતિના ગયે 1 મહિનો વીતી ગયો હતો. મારા સાસુએ મને કીધું કે બેટા, હું માનું છું કે તારો પતિ આ દુનિયામાં નથી, પણ હવે તે પાછો તો નથી આવવાનો. તેના બદલામાં હું તને એક બીજો પ્રેમ આપીશ, એ તારે સ્વીકારવો જ પડશે. આટલું બોલતા એક નાના ઘોડિયામાં રડતું નાનું બાળક મને બતાવ્યું. તેને રડતા બાળકને જોઈને હું સાવ પીગળી ગઈ. મારી સાસુએ મને કીધું, આ નાના બાળકને સાચવવા કરતાં હું બીજું વિશેષ તો હવે હું શું કરીશ, એટલા માટે આ બાળકનો હું સ્વીકાર કરું છું. પણ મેં કીધું, મમ્મી, હું કઈ રીતે માની લઉં કે આ નાનું બાળક મારા પતિનું જ છે? તો મારા સાસુ બોલ્યા, બેટા, આટલા માટે મેં તને પહેલાં જ કીધું હતું કે તું મને આના વિશે કાંઈ પૂછતી નહીં. એમ જ બાળકનો સ્વીકાર કરી લે, આમાં જ તારી ભલાઈ છે. હવે તો હું પણ મજબૂર થઈ ગઈ હતી. મારા સાસુએ મને કાંઈ હકીકત કહેવા માંગતા જ ન હતા, પણ મેં નક્કી કરી લીધું કે હું આ રાજ જાણીને જ રહીશ કે આ બાળક મારા પતિનું છે તો આની માં કોણ હશે. પછી આ નાના બાળકને સુવડાવીને હું તેના માટે દૂધ લેવા રસોડામાં ગઈ. અને રસોડામાં ગઈ તો ત્યાં મેં મારી નણંદ માયાને જોઈ. મેં વિચાર્યું કે આજે આની સાથે પણ વાત કરી લઈશ, પણ તેને કંઈ જવાબ જ ન આપ્યો. એને કીધું કે ભાભી, મને તમારાથી કંઈ વાંધો નથી, પણ તમે મારાથી મહેરબાની કરીને દૂર રહો. હકીકત જાણશો તો તમે સહન નહીં કરી શકો. મારી નણંદ પાસેથી આવું સાંભળતા જ મને થયું, હવે ગમે તેમ કરીને હકીકત તો જાણવી જ પડશે. મેં કીધું, તમે બધા મારાથી કેમ આ વાત છુપાવી રહ્યા છો? કોઈ કાંઈ તો કહો, મારા પતિનું મૃત્યુ કેમ થયું છે? મારી નણંદ બોલી, હું તમને ત્યારે કહીશ કે જ્યારે મમ્મી ઘરે નહીં હોય. આટલું બોલતા તે તેના રૂમમાં વહી ગઈ. દિવસો એમ જ વીતતા ગયા. મારું આ નાનું બાળક પણ હવે મોટું થવા આવી રહ્યું હતું. સમય જતાં મારી નણંદ માટે એક માગું આવ્યું. મારા સાસુએ કંઈ પણ વિચાર્યા વગર હા પાડી દીધી અને તેના લગ્ન પણ કરાવ્યા. લગ્નના દિવસે મારી નણંદ ખૂબ જ રડતી હતી. તેને રડતા જોઈને એવું લાગતું હતું કે તેનું સર્વસ્વ હણાઈ ગયું હોય. આટલું તો તે તેના ભાઈના મૃત્યુ સમયે પણ રડી ન હતી. મારી સાસુએ મને કીધું કે બેટા, બસ હવે તું આ નાના બાળકને ઉછેરીને મોટો કરી દે. એટલે મારા માટે બધું આવી ગયું. પણ હું તો હજી એ જ વિચારમાં હતી કે આ બાળક છે કોનું? મને કંઈ સમજાતું ન હતું. આ બધું શું થઈ રહ્યું છે? સમય જતાં હું પણ મારી સાસુ સાથે સારી રીતે રહેવા લાગી. પછી એક દિવસ મારી સાસુને મળવા એક સ્ત્રી આવી. તેને જોઈને મેં વિચાર્યું કે આ વળી કોણ હશે, કારણ કે તે મોડર્ન કપડાં અને મેકઅપ કરીને આવી હતી. હું વિચારમાં પડી ગઈ. ત્યાં સાસુ બોલ્યા, બેટા, ચા બનાવીને લાવ. હું ચા બનાવવા ગઈ. મેં આજે વિચારી લીધું કે આ સ્ત્રીનો પીછો કરવો જ પડશે. બંનેને ચા આપીને મેં કીધું કે મમ્મી, હું થોડો જરૂરી સામાન લેવા માટે બહાર જાઉં છું. થોડી વાર બહાર ઊભી રહી. ત્યાં પેલી સ્ત્રી બહાર આવીને સીધી લાજ કાઢી લીધી. હું તેને જોઈને ચોંકી ગઈ. મેં વિચાર્યું કે હમણાં તો મોડર્ન કપડાં અને મેકઅપ હતો અને અત્યારે લાજ કાઢીને ક્યાં જઈ રહી છે. પછી મેં એક રિક્ષામાં બેસીને તેનો પીછો કર્યો. રિક્ષાવાળા ભાઈએ મેં કીધું, ભાઈ, તમે મને આગળ એક ગલી આવે ત્યાં ઉતારી દેજો. તો તે રિક્ષાવાળા ભાઈ બોલ્યા, અરે બેન, તમે તો સારા ઘરના લાગો છો, તો કેમ આવી ગલીમાં જઈ રહ્યા છો? મેં કીધું કે કેમ, ત્યાં જવાથી શું થાય છે? તો તે ભાઈ બોલ્યા, અરે બેન, તમે અંદર ન જતા, આ તો બાજારો સ્ત્રીની ગલી છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. છતાં થોડું વિચાર્યા બાદ તે સ્ત્રીની પાછળ પાછળ હું ગઈ. ત્યાં તો એક આલીશાન બંગલામાં તે જતી રહી અને પછી તરત જ દરવાજો બંધ કરી દીધો. તો હું ઘરે આવતી રહી.
ઘરે આવી તો સાસુએ કીધું, બેટા ક્યાં ગઈ હતી? આ તારું બાળક ક્યારનું રડતું હતું. મેં કીધું, મમ્મી હું સત્યની શોધમાં ગઈ હતી, તમે તો મને કંઈ કહેતા નથી. સાસુએ મારી સામે હાથ જોડી દીધા અને બોલ્યા, બેટા મને માફ કરી દે, અમુક વાત ન જાણવામાં જ ફાયદો હોય છે. ના મમ્મી, હવે બસ કરો, તમે મને જે પણ હકીકત હોય તે કહો, નકર હું આ ઘર છોડીને જતી રહીશ. સાસુ મજબૂર થઈ ગયા અને બોલ્યા કે બેટા તે દિવસે જોરથી અવાજ આવી રહ્યો હતો ને, તેમાં એવું હતું કે મારી દીકરી માયા એક છોકરાને પ્રેમ કરતી હતી. તો તે છોકરાવાળા પણ મારા દીકરાને પણ સારી રીતે ઓળખતા હતા. છોકરાવાળાને એ પણ ખબર હતી કે મારો દીકરો રોજ પેલી બાજારું ગલીમાં અલગ અલગ સ્ત્રીને મળવા જાય છે. તેમાંથી તેને એક સ્ત્રી સાથે પણ પ્રેમ થઈ ગયો હતો. સાસુના મોઢેથી આ સાંભળીને હું તો સાવ પાગલ થઈ ગઈ હતી. મારી ઉપર તો હવે આભ જ તૂટી પડ્યું હતું. આગળ કીધું, મારો દીકરો વિવેક તે બાજારો સ્ત્રીને લઈને ભાગી ગયો અને તેની જોડે લગ્ન કરી લીધા. તો તે સ્ત્રીના મા બાપને ખબર પડી તો તેણે ઘરે આવીને સુશીલનું ખૂન કરી નાખ્યું. આ સાંભળીને મારી આંખમાંથી આંસુની બોછાર થવા લાગી. સાસુ બોલ્યા, આ બાજુ તારી નણંદ જે છોકરાને પ્રેમ કરતી હતી તેના ઘરવાળા બોલ્યા કે આ ઘરમાં તો બાજારો સ્ત્રી આવે છે અને ખૂન પણ થાય છે, તો આવા ઘરની દીકરીને લાવીને અમે શું કરીશું? તે લોકો એ મારી દીકરી સાથે સાવ સંબંધ તોડી નાખ્યા અને તેનો પ્રેમ પણ અધૂરો રહી ગયો. બેટા, આ કારણથી મારો દીકરો અને દીકરી મોટા અવાજે તે દિવસે ઝઘડતા હતા. અને બેટા, આ તારા હાથમાં જે બાળક છે તે પેલી બાજારો સ્ત્રીનું જ છે જેને મારો દીકરો પ્રેમ કરતો હતો. પણ મેં આ વાત કોઈને કીધી નથી, એટલે તારે આ બાળકનો સ્વીકાર કરવો જ પડશે. સાસુના મોઢેથી આવું સાંભળતા જ મારા દિલમાંથી મારા પતિ પ્રત્યેનો પ્રેમ સાવ ઉતરી ગયો. હવે હું બીજા લગ્ન કરવાનું વિચારી રહી હતી, કારણ કે જીવતા જીવ જ મારા પતિએ મને પ્રેમ ન કર્યો તો એમાં મારો શું વાંક? હવે દુનિયા મને શું કહે છે કે પતિના ગયા પછી તરત જ આ સ્ત્રીએ લગ્ન પણ કરી લીધા? મિત્રો, તમે જ બતાવો કે શું મર્દ વફાદાર હોય છે કે સ્ત્રી? તમારું શું કહેવું છે આ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.